હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ અરવીના પત્તાનું સ્વાદિષ્ટ શાક બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો આજનું આ શાક બનાવવા માટે અડધો કપ મગની દાળ લઈશું. એમાં 5 કપ સિંગના દાણા એડ કરીશું. અને હવે આ બંને વસ્તુને થોડી વાર માટે શેકી લઈશું. તો શાકની ક્વોન્ટિટી પ્રમાણે તમારે મગની દાળ ઓછી વધુ કરવી હોય તો એ પ્રમાણે કરી શકો છો. તો આ રીતે એને થોડું શેકી લેવાનું છે અને હવે એને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે જે અરવીના પત્તા લીધા છે એને કાપી લઈશું. તો પહેલાં તો આ રીતે એનો રોલ વાળી લઈશું અને પછી છરી વડે એને આ રીતે કાપીશું. તો આ રીતે એને પાતળું પાતળું આપણે કટિંગ બનાવી લેવાનું છે. તો આ રીતે આપણે બધા જ પાના કટિંગ કરી અને સાઈડ પર કરી લઈશું. હવે આપણે જે મગની દાળને થોડી શેકીને રાખી હતી એને મિક્સી જારમાં લઈ લઈશું. એનો આ રીતે પાવડર કરી લઈશું. કઢાઈમાં આપણે મોટા 1 ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું. તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, અડધી ચમચી અધકચરા વાટેલા આખા ધાણા એડ કરીશું અને આ રીતે ઝીણું સમારેલું લસણ એડ કરી લઈશું. અને હવે એનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે એમાં લીલા સમારેલા મરચાં એડ કરી લઈશું. ત્યારબાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને એને થોડી વાર માટે સાતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણે એમાં 1 નંગ ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું. તો ટામેટાને પણ એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે અને હવે એને સહેજવાર માટે સાંતળી લઈશું. ટામેટું સતરાય ત્યાં સુધી આપણે આમાં બેઝિક મસાલા એડ કરી લઈએ. તો અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા પાવડર, 5 ચમચીથી અડધી ચમચી જેટલો ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને આપણે જે મગની દાળ અને સિંગદાણાને દળીને રાખ્યા હતા એ આમાં એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે પહેલાં તો હલાવી મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં પાણી એડ કરીશું. તો લગભગ 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી આમાં એડ કરીશું. જરૂર લાગે તો પાણીની માત્રા વધારી પણ શકાય છે, પણ હાલ આપણે આમાં 1.5 ગ્લાસ જેટલું જ પાણી એડ કરીશું. અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી એને ચડવા દેવાનું છે. ત્યાં સુધી કઢાઈમાં આપણે થોડુંક તેલ લઈ લઈશું. એમાં આ રીતે લસણ એડ કરી લઈશું. તો લસણને તમે આખું કાપેલું જે રીતે નાખવું હોય એ રીતે નાખી શકો છો. તો એને થોડી વાર માટે આપણે સાતળી લઈશું. અને હવે લસણનો કલર ચેન્જ થઈ ગયો છે તો એમાં 3 લીલા સૂકા મરચાં એડ કરીશું અને આપણે જે અરવીના પાનાને સમારીને રાખ્યા છે એ આમાં એડ કરી લઈશું અને એને સહેજવાર માટે સાંતળી લઈશું. ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે અળવીના પાના ખાવાથી ગળામાં ખંજવાળ આવતી હોય છે, પણ આ રીતે પાનાને સહેજ તેલ મૂકી અને સાંતળી લેવાથી ખંજવાળ આવતી નથી. તો આ રીતે આપણે એને સાંતળી લેવાના છે. તો આ બાજુ કઢાઈમાં પણ આપણે જે શાક મૂક્યું છે એ ઉકળવા લાગ્યું છે અને શાક સરસ ચડી ગયું છે. તો આપણે જે અળવીના પાના સાંતળીને રાખ્યા છે એને આમાં મિક્સ કરી લઈએ અને શાક સાથે સારી રીતે હલાવી એને મિક્સ કરીશું. મિક્સ કરી લીધા બાદ આપણે ફરીથી એને ઢાંકી અને થોડી વાર માટે ચડવા દઈશું. અને હવે આ શાક આપણું પરફેક્ટ રેડી થઈ ગયું છે. આ શાક ખાવામાં હેલ્ધી તો છે જ, સાથે સાથે એકદમ સ્વાદિષ્ટ પણ છે. અને આને વધારે ટેસ્ટી અને સ્પાઇસી બનાવવા માટે વઘારિયામાં 1 ચમચા જેટલું તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, થોડીક હિંગ અને એમાં લાલ મરચું એડ કરીશું અને એનો વઘાર આ રીતે ઉપરથી રેડી દઈશું. હવે તેને હલાવી મિક્સ કરી લઈશું. તો આ શાક સર્વ કરવા માટે રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.